ધોરણ 10 સાયન્સ ચેપ્ટર 3 ધાતુઓ અને અધાતુઓ. ચલો આજે ફરીથી થોડું રિમાઇન્ડ કરી લઈએ કે ધાતુઓ કઈ, અધાતુઓ કઈ, એસિડ કયા, બેઝ કયા. તો વધારે સક્રિય ધાતુઓ પ્રમાણે ચાલીએ તો પો, શો, ગુજરાતીમાં પહેલા લખીએ, બોલતા જજો. પો, શો, કે, મે, એ, જી, ફે, લે, હા હા હા. સાહેબ આ હા કેમ બોલે છે એ બધું 11-12 સાયન્સમાં જઈને ભણવાનું આવશે. એ, જી, ફે, લે, સોરી એ, જી, ફે, લે, હા. કોમસીઓ, કોમસીઓ. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, ફેરસ, લેડ, હાઇડ્રોજન, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને સોનું ઓરમ. અધાતુઓ કઈ? તો કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન, ક્લોરીન, બ્રોમીન, હાઇડ્રોજન, ફોસ્ફરસ. આપણે સલ્ફર આ અધાતુઓ ગણીએ છીએ. ઓકે, હવે બીજી એક વાત, એસિડ. તો HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ. આ પ્રબળ એસિડો છે. સામે પ્રબળ બેઝ કયા? NaOH, KOH. હવે નિર્બળ એસિડની વાત કરીએ તો CH3COOH, H2CO3, અહીંયા NH4OH, NH4OH. બીજા લઈશું તો CaOH ટ્વાઇસ, MgOH ટ્વાઇસ. આ બેઝ છે. ઓકે, હવે વાતમાં ટોપિક આવશે આપણો. આપણે ભણી ગયા કે ધાતુઓની રાસાયણિક પ્રક્રિયાઓ. આ ટોપિકો પૂરા કરે. એમાં 3 ટોપિકો આવ્યા. ધાતુની ઓક્સિજન સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને છે. આ ધાતુના ઓક્સાઇડ બેઝિક હતા. ઓકે, બીજો ટોપિક ભણ્યા ધાતુ વત્તા પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાઓ. એમાં પાણીમાં પણ ભણ્યા કે ઠંડુ પાણી, ગરમ પાણી, વરાળ સાથેની પ્રક્રિયાઓ એવું કંઈક ભણ્યા. તો એમાં બનતા ધાતુના હાઇડ્રોક્સાઇડ પાણી સાથેની પ્રક્રિયામાં, પણ જો વરાળ હોય તો બનતા ધાતુના ઓક્સાઇડ વત્તા દરેક વખતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. ત્રીજી વાત, ધાતુ વત્તા એસિડ એટલે કે ધાતુની એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. સોરી, આપણે એટલું જ યાદ રાખીશું કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે, H2. પરંતુ એસિડમાં HNO3 હતો જે પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે H2 નહીં પરંતુ H2O બનાવે છે. એ બાબતની ચર્ચા આપણે કરી. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા. હવે એના પછીના ટોપિકો આવે છે. ચોથો કે ધાતુઓની ક્લોરીન સાથેની રાસાયણિક પ્રક્રિયા. પણ આપણા સિલેબસમાં નથી, પણ તો બી તમને થોડું સમજાવી દઉં. ધાતુ વત્તા ક્લોરીન તો ધાતુના ક્લોરાઇડ બને છે. એના ઉદાહરણ લઈએ તો Na વત્તા Cl2 તો NaCl. બેલેન્સ કરવા માટે અહીંયા બે. Mg વત્તા Cl2 તો MgCl2. Zn પ્લસ Cl2 ZnCl2. Al પ્લસ Cl2 તો બને છે AlCl3. અહીંયા 3, અહીંયા 2. ટૂંકમાં ધાતુની ક્લોરીન સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ધાતુના ક્લોરાઇડ બને છે. અને પાંચમી પ્રક્રિયાનો આપણે અભ્યાસ આવતો હોય છે તો ધાતુની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા.
ધાતુ વત્તા હાઇડ્રોજન, તો એમાં બને છે ધાતુના હાઇડ્રાઇડ. થોડું જાણી લઈએ. ધાતુ સોડિયમ ની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી NaH, જેને કહે છે સોડિયમ હાઇડ્રાઇડ, K વત્તા H2 તો બને છે KH, જેને આપણે કહીએ છીએ પોટેશિયમ હાઇડ્રાઇડ. દોસ્તો આપણે જે ભણી રહ્યા છીએ એમાં ધોરણ 10 ના સિલેબસમાં આપણે ભણવાના છે આટલા ટોપિકો આવતા હોય છે. આ ચોથો ધાતુના ક્લોરીન અને ધાતુના હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ એ આગળના ધોરણોમાં ભણવાની આવે છે. હવે આ બાબત ધાતુની રાસાયણિક પ્રક્રિયાઓ પૂરી થઈ. હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા જે ધોરણ 9 માં ભણી ગયા છે એ થોડી વિસ્તારપૂર્વક ભણવાની છે. ટોપિક છે હવે ધાતુઓની સક્રિયતા. દરેક ધાતુની સક્રિયતા અલગ અલગ હોય. સક્રિયતા મતલબ કે પ્રક્રિયા કરવાનો એમનો ઝડપી દર. જેનો વધારે ઝડપી દર હોય કે ઝડપથી પ્રક્રિયાઓ આપે તો એને વધારે સક્રિય કહેવાય. આ સક્રિયતા નક્કી કરવા માટે આ ધાતુઓની પાણી સાથે પ્રક્રિયા લેવામાં આવે, એસિડ સાથે પ્રક્રિયાઓ લેવામાં આવે અને ઓક્સિજન સાથે પ્રક્રિયાઓ લેવામાં આવે છે અને પછી ધાતુઓની સક્રિયતા નક્કી કરવામાં આવે છે. પરંતુ હવે દોસ્તો આપણે ભણી ગયા કે પેલું HNO3 લીધેલું, રાઈટ, એ એસિડ સાથે પ્રક્રિયા મંદ કેટલીક વાર પ્રક્રિયા આપે છે. જો એની સાંદ્રતા ફેરફાર થાય તો પ્રક્રિયા આપે છે. ટૂંકમાં હવે વાત કરીએ સોનું અને ચાંદી, તો ઓક્સિજન સાથે પ્રક્રિયા આપતા નથી, ગરમ વરાળ સાથે પણ પ્રક્રિયા આપતા નથી. તો હવે આ નાથી દરેક ધાતુની સક્રિયતા નક્કી કરી શકાતી નથી. તો હવે ધાતુઓની સક્રિયતા નક્કી કરવા માટે વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્થાપન પ્રક્રિયા. કેવી વિસ્થાપન પ્રક્રિયા? તો વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે. સાહેબ સમજાવો. તો સમજીએ. અગાઉ આપણે ભણી ગયા છે એવું ઉદાહરણ લઉં છું. FeSO4 કોપર સલ્ફેટ લેવાનું છે. CuSO4 કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડતા ધોરણ 9 માં આવી ગયું. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડતા અહીંયા વિસ્થાપન પ્રક્રિયા થાય છે. આ Fe છે Cu ને હટાવે છે એટલે કે Cu નું વિસ્થાપન થાય છે. Cu જગ્યા છોડીને ભાગે છે અને એના સ્થાને Fe સંયોજાઈ જાય છે અને FeSO4 બને છે. Cu નું વિસ્થાપન થયું. બોલો Cu હટાવી શક્યું? હા, ના. Cu હટી ગયું. કોણે હટાવ્યું? Fe હટાવ્યું. તો Fe Cu ને દૂર કરી શકે છે, મતલબ Fe વધારે સક્રિય છે. તો અહીંયાથી ખબર પડી કે Fe ની સક્રિયતા વધારે છે Cu કરતા. આવી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ લેવામાં આવી. કેવી? દાખલા તરીકે FeSO4 પ્લસ Pb, તો આ પ્રક્રિયા થઈ અને એમાંથી બન્યું PbSO4 પ્લસ Fe. તો એનો મતલબ શું થયો? Pb Fe ને હટાવી શકે છે, Fe દૂર થાય છે, વિસ્થાપન પામે છે, એકલો છૂટો પડે છે અને PbSO4 બને છે.
અહીંયા FeSO4 બને છે. તો આનો મતલબ શું થયો? PbFe કરતા વધારે સક્રિય છે. આવી વૈજ્ઞાનિકોએ જુદી રાસાયણિક પ્રક્રિયાઓ કરી અને નક્કી કર્યું કે FeCu કરતા વધારે સક્રિય. પછી નક્કી કર્યું કે Fe કરતા Pb મતલબ લેડ વધારે સક્રિય. આમ જુદી રાસાયણિક પ્રક્રિયાઓને અંતે વૈજ્ઞાનિકોએ સક્રિયતા શ્રેણી નક્કી કરી. હવે વૈજ્ઞાનિકોએ એવો બી પ્રયોગ કર્યો કે FeSO4 નું દ્રાવણ લીધું, FeSO4 ફેરસ સલ્ફેટ, અને એમાં કોપરની પટ્ટીને ડુબાડી. અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડી, પ્રક્રિયા થઈ, FeSO4 બન્યું, Cu છૂટું પડ્યું. હવે FeSO4 નું દ્રાવણ લીધું અને કોપરની પટ્ટી ડુબાડી, તો પ્રક્રિયામાં Cu Fe હટાવે નથી, હટાવી શકતું. પ્રક્રિયા થતી જ નથી. કેમ સાહેબ એવું? તો અહીંયા Fe આ Cu કરતા Fe વધારે સક્રિય છે, એટલે Fe પોતાની જગ્યા છોડી શકતું નથી. Cu નામાં એટલી તાકાત નથી કે Fe ને હટાવી શકે. Fe વધારે સક્રિય છે, તો આ પ્રક્રિયા થતી નથી. આવી જુદી વિસ્થાપન પ્રક્રિયાઓ કરીને વૈજ્ઞાનિકોએ ધાતુઓની સક્રિયતા નક્કી કરી. તો ધાતુઓની સક્રિયતાના ઉતરતા ક્રમમાં બનતી, આ ઉતરતા ક્રમમાં છે, આ સૌથી વધારે સક્રિય, આ એનાથી ઓછા સક્રિય, આ એનાથી ઓછા, અને આ નીચેની ધાતુ તો બહુ જ ઓછી સક્રિય ધાતુઓ. ધાતુઓની સક્રિયતાના ઉતરતા ક્રમમાં બનતી શ્રેણીને ધાતુની સક્રિયતા શ્રેણી, અથવા એના માટે થોડો એક ડેન્જર કંઈક શબ્દ છે, કંઈક એવો શબ્દ છે, પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહે છે પ્યોર ગુજરાતી ભાષામાં. તો ધાતુઓની સક્રિયતા આ રીતના વૈજ્ઞાનિકોએ નક્કી કરી. સક્રિયતા કઈ પ્રક્રિયાને અંતે? વિસ્થાપન પ્રક્રિયાઓને અંતે. ચલો વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા જોઈએ તો વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી, ઓછા સક્રિય ધાતુ, આ કોપર સલ્ફેટનું ક્ષારનું દ્રાવણ છે, એમાં લોખંડની ખીલી ડુબાડી તો Cu હટી ગયું, Fe જોડાઈ ગયું, મતલબ Cu હટી શકે છે, દૂર જઈ શકે છે, વિસ્થાપન પામી શકે છે, જગ્યા એને છોડવી પડે છે, Fe જોડાઈ શકે છે. Fe જોડાયું, હા, તો કોપર કરતા Fe વધારે સક્રિય છે. આમ વૈજ્ઞાનિકોએ જુદા પ્રયોગોને અંતે આવી ધાતુઓની સક્રિયતાઓ નક્કી કરી અને તેને ઉતરતા ક્રમમાં બનતી શ્રેણી બનાવી. એને કહે છે સક્રિયતા શ્રેણી અથવા પ્રતિક્રિયાત્મકતા શ્રેણી કહે છે. ચલો પરીક્ષા માટે એક સવાલ આપણે બનાવીએ કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા થશે કે નહીં એ ચેક કરવું છે. તો આપણે લઈએ CuSO4 ના તો પ્રક્રિયાઓ તમે જાણો છો. તો હું લઉં છું FeSO4 પ્લસ Pb. તો આ પણ પ્રક્રિયા આપણે લઈ લીધી કે પ્રક્રિયા થાય છે કે નહીં. સારું, MgSO4 પ્લસ Fe. ચલો આ પ્રક્રિયા થશે કે નહીં થાય. અને બીજી પ્રક્રિયા લઈએ FeSO4 પ્લસ Zn. આ પ્રક્રિયા થશે કે નહીં થાય. વિસ્થાપન પ્રક્રિયાની વાત છે, થશે કે નહીં થાય એનો આધાર શાના ઉપર રહેલો છે? સક્રિયતા ઉપર રહેલો છે. હવે આ ધાતુ વધારે સક્રિય હોય તો આને હટાવી શકે, Mg નું વિસ્થાપન કરી શકે, જોવું પડે. અહીંયા જોઈએ તો Mg વધારે સક્રિય છે, જ્યારે Fe નીચે છે, ઓછું સક્રિય છે. તો પહેલી પ્રક્રિયા થશે નહીં,
Fe Mg ને હટાવી શકશે નહીં. પ્રબળ રીતે Mg જોડાયેલું છે કારણ કે Mg વધારે સક્રિય છે, તો આ પ્રક્રિયા થશે નહીં. હવે FeSO4 અને Zn માં ચર્ચા કરીએ. FeSO4 ઉપર છે Zn. Zn વધારે સક્રિય છે. જુઓ ભાઈ, Zn વધારે સક્રિય છે તો Fe ને હટાવી શકશે. કે ચલ ભાઈ નીકળ. તો ત્યાંથી બની ગયું ZnSO4 અને Fe છૂટું પડ્યું. તો વિસ્થાપન પ્રક્રિયા ને આધારે આ સક્રિયતા શ્રેણી નક્કી કરેલી છે. ઓકે, હવે આપણે ટોપિક છે એક્વારિઝિયા એટલે શું. આ ટોપિક થોડો બાકી રહી ગયો હતો. એક્વારિઝિયા વિશે સમજ આપો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. એક્વારિઝિયા એટલે શું? એકચ્યુઅલી આ જે શબ્દ છે ને લેટિન શબ્દ છે અને એનો મીનિંગ થાય છે કે રોયલ પાણી. અર્થ એવો થાય છે રોયલ પાણી. પીવા લાયક નથી હોતું. પણ એક્વારિઝિયા એટલે શું? તો એક્વારિઝિયા એટલે આપણે બે એસિડ બની ગયા, ઘણા એસિડ બને, એમાં HCl અને HNO3. સાંદ્ર HCl વત્તા સાંદ્ર HNO3 નું 3:1 પ્રમાણમાં બનાવેલું તાજા દ્રાવણોનું મિશ્રણ. તાજા દ્રાવણોનું મિશ્રણ જેને કહે છે એક્વારિઝિયા. શું સાહેબ? ફરીથી આપણે 3 લીટર સાંદ્ર HCl લઈએ, એમાં 1 લીટર સાંદ્ર HNO3 ને મિશ્ર કરીએ. આ બંને દ્રાવણો તાજા બનાવેલા હોવા જોઈએ. તો એમાંથી 4 લીટર એક્વારિઝિયા દ્રાવણ તૈયાર થાય છે. તો એક્વારિઝિયા દ્રાવણનો ઉપયોગ ક્યાં થાય છે? તો એની વાત. તો આપણે ભણી ગયા કે ધાતુઓ ઓછી સક્રિય છે. કેટલીક ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે, નથી આપતી. દાખલા તરીકે CU એસિડ સાથે પ્રક્રિયા આપે છે, પણ ચાંદી ઓછી એસિડ સાથે ઓછી પ્રક્રિયા આપે. સોનું એસિડ સાથે પ્રક્રિયા આપતા નથી. મતલબ કયા એસિડ સાથે? કે એ HCl સાથે, કે HNO3 સાથે, કે H2SO4 સાથે પ્રક્રિયા આપતા નથી. હવે સોના સાથે પ્રક્રિયા કરવી છે, સોનાને ઓગાળવું છે એસિડમાં, તો ત્યાં આ સામાન્ય એસિડનો ઉપયોગ નથી થતો, પરંતુ આવા એક્વારિઝિયા દ્રાવણ એક પ્રકારનું એસિડિક દ્રાવણ જ છે ને, કારણ કે એમાં સાંદ્ર HCl અને સાંદ્ર HNO3 બે એસિડ ભેગા કરેલા છે. પ્રમાણ કેટલું છે? 3:1. તો સોના જેવી ઓછી સક્રિય ધાતુઓને ઓગાળવા માટે એક્વારિઝિયા દ્રાવણ વપરાય છે. તમે અમુક કેસીસમાં સાંભળ્યું હશે કે છાપાઓમાં કે સમાચારમાં કોઈ ગઠિયો પેલા સોનાના દાગીનાઓને ચકચકિત કરી આપવા માટે આવે, કોઈ બેન એના દાગીના આપે અને પછી પાણીમાં કેવું કેમિકલ હોય એમાં ડુબાડીને આપે અને ચકચકિત થઈ જાય. હા, તો એ દ્રાવણ કયું હોય છે? એક્વારિઝિયા દ્રાવણ. એનાથી પેલાને શું ફાયદો થાય કે એક્વારિઝિયા દ્રાવણમાં એ દાગીના ડુબાડે એટલે સોનાના ઉપરના ભાગમાંથી સોનાના કણો થોડા ઓગળી જાય અને એક્વારિઝિયા દ્રાવણમાં જતા રહે અને સોનાનો ઉપરનો જે બીજો બધો કચરો કે વોટેવર કે ક્ષાર કે ચોટ્યું હોય એ બધું દ્રાવણમાં જતું રહેશે અને દાગીના ચકચકિત બની જશે. પરંતુ કેટલુંક સોનું દાગીનાઓ પરથી કેટલુંક સોનું આ એક્વારિઝિયા દ્રાવણમાં ઓગળી જશે. પછી પેલો ગઠિયો જશે, પછી પ્રક્રિયા કરી એ એક્વારિઝિયા દ્રાવણમાંથી સોનાના કણોને છૂટા પાડી લેશે.
તો અહીંયા આપણે ભણ્યા એક્વારિઝિયા દ્રાવણ એટલે શું? એક ટોપિક બાકી હતો, ધાતુની સક્રિયતાનો પ્રયોગ. એક્ચ્યુઅલી મેં તમને સમજાવી તો દીધો છે, પણ આકૃતિ સાથે વાત કરીએ તો આપણે બે કસ્ટનરી લઈએ, એક બીજી કસ્ટનરી લઈએ, A અને B નામ આપીએ. એક કસ્ટનરીમાં આપણે CuSO4 નું દ્રાવણ ભરીએ, CuSO4. બીજી કસ્ટનરીમાં FeSO4 નું દ્રાવણ ભરીએ અને અંદર અહીંયા દોરીથી બાંધીને એક લોખંડની ખીલીને ડુબાડીએ, લોખંડની ખીલીને ડુબાડીએ દોરીથી બાંધીને, અને પ્રક્રિયા થાય છે કે નહીં એનું અવલોકન કરીએ. અહીંયા કોપરની પટ્ટીને દોરીથી બાંધીને આમાં ડુબાડીએ, પ્રક્રિયા થાય છે કે નહીં તેનું અવલોકન કરીએ. અહીંયા Fe લોખંડની ખીલી ડુબાડી, અહીંયા Cu ની પટ્ટી ડુબાડી, કોપરની પટ્ટી, પ્રક્રિયા થાય છે કે નહીં તેનું અવલોકન કરીએ. તો અહીંયા આપણે જાણીએ છીએ કે Fe વધારે સક્રિય છે Cu કરતા, એટલે પ્રક્રિયા થાય છે CuSO4 સાથે. Fe પ્રક્રિયા કરી Cu ને હટાવે છે અને બને છે FeSO4. અહીંયા FeSO4 અને Cu, અહીંયા Cu Fe ને હટાવી શકતું નથી, પ્રક્રિયા થતી નથી. તો આના ઉપરથી નક્કી થયું કે Fe Cu કરતા વધારે સક્રિય ધાતુ છે. તો આ બાબત એક પ્રયોગ તરીકે પરીક્ષામાં પૂછી શકાય. હવે આપણે જોઈએ ધાતુઓ, અધાતુઓ અને નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના. આપણે ભણી ગયા છીએ. સાહેબ કઈ ઇલેક્ટ્રોન રચના તો યાદ કરી લઈએ દોસ્તો. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20. કેલ્શિયમ, પોટેશિયમ, આર્ગોન, ક્લોરીન, સલ્ફર, ફોસ્ફરસ, સિલિકોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, નિયોન, ફ્લોરીન, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન. આ ઇલેક્ટ્રોન આ ધાતુઓ ધાતુઓ કેમ તત્વોના 1 થી 20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. એની ઇલેક્ટ્રોન રચના આપણે ભણી ગયા છે. અહીંયા 1 આવે, 2 આવે, અહીંયા 2 1 2 2 3 2 4 2 5 2 6 2 7 2 8, પછી 2 8 1 2 8 2 2 8 3 2 8 4 2 8 5 સોરી 2 8 5 2 8 6 2 8 7. અહીંયા છે સોરી દોસ્તો 16 માં સલ્ફર છે અને 17 માં ક્લોરીન છે. 2 8 7 2 8 8, પછી 2 8 8 1 અને 2 8 8 2. હવે એમાંથી કેટલીક ધાતુઓ લઈને આપણે લખીએ તો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, અને વાત કરીએ પોટેશિયમ અને કેલ્શિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ. પરમાણુ ક્રમાંક જોઈએ તો આનો પરમાણુ ક્રમાંક 11, આનો 12, આનો એલ્યુમિનિયમનો 13, પોટેશિયમ 19 અને કેલ્શિયમ છે 20. શું બને છે તો જોઈએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન, પછી 8, 2 8 10 થયા 1. આની ઇલેક્ટ્રોન રચના બનશે 2 8 2 2 8 3. ધોરણ 9 માં 8 માં બધું ભણી ગયા છીએ. 19 માં 2 8 8 1 અને આ છે 2 8 8 2. હવે આના ઉપરથી આપણને જાણવા મળે છે કે
આ ધાતુઓ છે એમની બાહ્યતમ કક્ષા આ સૌથી પહેલી કક્ષા, બીજી કક્ષા અને સૌથી બહારની એટલે બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન. બાહ્યતમ કક્ષામાં અહીંયા 2 ઇલેક્ટ્રોન, અહીંયા 3 ઇલેક્ટ્રોન, અહીંયા 1 ઇલેક્ટ્રોન, અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો હું નોંધ કરું છું કે ધાતુઓના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, હવે કેટલીક આપણે અધાતુઓની ચર્ચા કરીએ. અધાતુમાં એક તો નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, સલ્ફર અને ક્લોરીન લઈશું. સલ્ફર, ક્લોરીન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ઓક્સિજન 8, ફ્લોરિન 9, સલ્ફર 16, ક્લોરીન 17. ઇલેક્ટ્રોન રચનાની ચર્ચા કરીએ તો 7 છે તો 2 5, 8 છે તો 2 6, અહીંયા 2 7, સલ્ફરમાં 2 8 2 2 8 6 2 8 6 2 8 7. અહીંયા નોંધ કરીએ તો અધાતુઓના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5 6 7 6 7. બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય છે. ચલો હવે નિષ્ક્રિય વાયુઓ. નિષ્ક્રિય વાયુઓની વાત કરીએ તો હિલિયમ, નિયોન, આર્ગોન, ઝેડોન, ક્રિપ્ટોન, રેડોન. અત્યારે નહીં સાહેબ, હિલિયમની વાત કરીએ તો 2, નિયોન 10, આર્ગોન 18. ઇલેક્ટ્રોન રચના તો 2, અહીંયા 2 8, અહીંયા 2 8 8. તો અહીંયા આપણે નોંધ કરીએ છીએ તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. ખાલી હિલિયમ જ એવો નિષ્ક્રિય વાયુ છે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. બાકી તમામ જે નિષ્ક્રિય વાયુઓ છે એમની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તો અહીંયા નિષ્ક્રિય વાયુઓના પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. અપવાદમાં લખીશું હિલિયમ. તો અહીંયા આપણે ધાતુઓ, અધાતુઓ અને નિષ્ક્રિય વાયુઓની ઇલેક્ટ્રોન રચના વિશે સમજ મેળવી. હવે એના ઉપરથી આપણે એ ક્યારેક ધન આયન બનાવે છે અને ક્યારેક ઋણ આયન બનાવે છે એની મારે ચર્ચા કરવી છે. અગાઉના ધોરણમાં આપણે ભણી ગયા છીએ કે દરેક ધાતુ, તત્વ કે પરમાણુ, દરેક પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા ઇલેક્ટ્રોન મેળવે છે. હવે સોડિયમની વાત કરીએ તો સોડિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અષ્ટક મીન્સ કે એને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કરવા છે એવો એ પ્રયત્ન કરે તો એના માટે 2 રસ્તા છે. એ બીજા 7 ઇલેક્ટ્રોન ક્યાંકથી મેળવે તો 2 8 8 રચના બની જાય. અથવા બીજો રસ્તો એવો છે કે એક જે બાહ્યતમ કક્ષામાં છે એને ગુમાવી દે એટલે એની ઇલેક્ટ્રોન રચના 2 8 બની જાય. 2 જ કક્ષાઓ એમાં બાહ્યતમ કક્ષા બની ગઈ કહેવાય.
તો બાહ્યતમ કક્ષામાં એને 8 ઇલેક્ટ્રોન બની જાય. હવે તમે સમજો છો કે સોડિયમની વાત કરીએ તો એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 1. હવે એને 7 મેળવવા સહેલા પડે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવો સહેલો પડે. તો સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એમાંથી બને 1 ઇલેક્ટ્રોન અહીંયા છૂટો પડી ગયો અને એ ધન આયન બનાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે ધન આયન બને, ઇલેક્ટ્રોન મેળવે ઋણ આયન બનાવે. જોઈ લઈએ 2 8 1. હવે આ 1 ઇલેક્ટ્રોન તો અહીં આવી ગયો, રાઈટ? તો હવે આની ઇલેક્ટ્રોન રચના બની 2 8. આ છે સોડિયમ પરમાણુ. સોડિયમ પરમાણુ આને કહેવાય સોડિયમ ધન આયન. સોડિયમ પરમાણુ, સોડિયમ ધન આયન. સોડિયમ પરમાણુ જે છે એના ઉપર પ્લસ કે માઈનસ એવો કોઈ વીજભાર નથી, મતલબ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, પરંતુ આના ઉપર પ્લસ વીજભાર છે એટલે કે આયનો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોતા નથી. તે ધન આયન ધરાવે અથવા ઋણ આયન ધરાવતા હોય છે. ચલો હવે વાતને આગળ લઈએ. કેમ આવું થયું એ પણ સાહેબ સમજાવો ને. અહીંયા પ્લસ કેમ લખ્યું? તો સોડિયમ છે એનો પરમાણુ ક્રમાંક 11 છે. એનો મીનિંગ એવો છે કે એની જોડે 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. એટલે વીજભાર કેટલો થાય છે? નહીં ધન કે નહીં ઋણ. એની જોડે જેટલો ધન વીજભાર હોય છે એટલો જ સામે ઋણ વીજભાર છે. સોડિયમ પરમાણુની વાત કરું છું. પરંતુ હવે સોડિયમ પરમાણુએ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે 11 પ્રોટોન તો હતા અને હવે 10 જ ઇલેક્ટ્રોન છે. 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ ગયો છે એટલે હવે પહેલા બે જણ ઇક્વલ હતા, +11 -11. પણ હવે આનો હિસાબ કરીએ તો +1 થઈ જાય છે, વધી જાય છે. એટલે કે ધન વીજભારનું પ્રમાણ ઇલેક્ટ્રોન કરતા 1 પોઈન્ટ વધારે છે. પેલામાં -10 છે, પેલાનું +11 છે એટલે +1. એટલા માટે સોડિયમ ઉપર પ્લસ કરવામાં આવે છે. તો સોડિયમ ધન આયન બને છે. ઓકે સર, સોડિયમ ધન આયન બનાવ્યો. હવે વાત કરીએ તો ક્લોરીનની ચર્ચા આપણે કરીએ આ જ રીતે. ક્લોરીન ક્યાં છે? અહીંયા 17 નંબર. ક્લોરીન એની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ 2 8 7. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. દરેક તત્વનો પરમાણુ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે છે અથવા ઇલેક્ટ્રોન મેળવે છે. હવે આ શું કરશે? ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે કે ગુમાવશે? તો જોઈએ. એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એને 8 ઇલેક્ટ્રોન કરવા હોય તો 7 ગુમાવવા પડે અથવા 1 મેળવવો પડે. અહીંયા 1 મેળવવો સહેલો છે તો એ 1 ઇલેક્ટ્રોન મેળવે છે, જેથી હવે એની ઇલેક્ટ્રોન રચના બને છે 2 8 8. હવે જોઈએ તો અહીંયા 17 પ્રોટોન હતા, અહીંયા 17 ઇલેક્ટ્રોન હતા, તો હિસાબમાં 0 હતું. અહીંયા 17 પ્રોટોન છે, પ્રોટોનમાં તો કઈ વધઘટ થતી જ નથી ને. ઇલેક્ટ્રોન એક આવ્યો છે, એની જોડે 17 ઇલેક્ટ્રોન હતા, હવે થાય છે 18 ઇલેક્ટ્રોન. તો -1 એટલે એના ઉપર લખાય છે -1 +1 -1. ચલો આને આપણે કહીશું ક્લોરીન પરમાણુ અને આ છે ક્લોરીનનો ઋણ આયન. ક્લોરાઇડ આયન પણ કહેવાય, પણ આપણે કહીશું ક્લોરીનનો ઋણ આયન. સોરી, ક્લોરીનનો આયન, ક્લોરાઇડ આયન. ચલો, ક્લોરાઇડ ઋણ આયન એ વીજભાર ધરાવે છે. આ પરમાણુ વીજભાર ધરાવતા નથી. જો ઉપર પ્લસ પ્લસ માઇનસ એવું કશું નથી. હવે શું થાય છે કે આ ધન આયન અને ઋણ આયન બે વિરુદ્ધ વીજભાર થયા. વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે એવું આપણે વિજ્ઞાનમાં ભણી ગયા. તો Na+ અને Cl-
આયનો એકબીજાની નજીક આકર્ષાય છે, આકર્ષણ પામે છે, કારણ કે વિરુદ્ધ વીજભાર છે અને તે બનાવે છે NaCl સંયોજન બનાવે છે, જેને આપણે કહીએ છીએ સોડિયમ ક્લોરાઇડ. હવે અહીંયા Na ધનાયન છે, Cl ઋણાયન છે, એકબીજા સાથે જોડાય છે, પણ જોડાવા માટેનો જે એમની જોડે વચ્ચેનો જે બંધ છે એને કહે છે આયોનિક બંધ. વોટ? આયનિક બંધ તરીકે ઓળખવામાં આવે છે. આયનીય અથવા આયનિક. કેમ સાહેબ? કારણ કે આ સંયોજન જે બન્યું એના માટે જવાબદાર છે સોડિયમ અને એના માટે જવાબદાર છે ક્લોરીન. એ બંને પહેલા આયનો બનાવે છે. સોડિયમે ધનાયન બનાવ્યો, ક્લોરીને ઋણાયન બનાવ્યો અને આ આયનો વિરુદ્ધ વીજભારને કારણે એકબીજા સાથે આકર્ષાયા એકબીજા તરફ અને એમાંથી જે સંયોજન પામ્યું તો એમની વચ્ચે બોન્ડિંગ બંધ બને જે છે એ બોન્ડને આયનો દ્વારા બનેલો બંધ એટલે કે એને આયનીય બંધ તરીકે ઓળખવામાં આવે છે. તો પરીક્ષામાં પૂછાય કે આયનીય સંયોજન કયું? આયનીય સંયોજન તો આયનીય સંયોજન તરીકે આપણે લખી શકીએ NaCl કે જેમાં આયનો બને છે અને આયનો વચ્ચે આકર્ષણ થવાને કારણે આયનીય બંધનું નિર્માણ થઈ સંયોજન બને છે. અહીંયા આપણે સોડિયમ અને ક્લોરીનનું ઉદાહરણ લીધું. હવે એક મેગ્નેશિયમનું ઉદાહરણ લઈ લઈએ તો જોઈએ. મેગ્નેશિયમ Mg ઇલેક્ટ્રોન રચના 2 8 2 12 નંબર શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવે, સોરી 2 ઇલેક્ટ્રોન સાહેબ આ તો ગુમાવશે, 2 8 બનશે અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. MgCl2. આ જ પ્રમાણે હવે આપણે ક્લોરીનની ચર્ચા કરીએ તો ક્લોરીન એની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7. એક ઇલેક્ટ્રોન મેળવશે, 2 નથી મેળવતું ભાઈ, ક્લોરીન તો એક જ મેળવે છે ને. બની ગયું Cl ક્લોરાઇડ આયન જેની રચના બની ગઈ 2 8 8. હવે અહીંયા મેગ્નેશિયમ અને ક્લોરીન વચ્ચે આકર્ષણ થાય છે Mg+2. પણ આવા ક્લોરીનના 2 ઋણ આયનો હોય જોડાય છે. કેમ? આને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, 2 ગુમાવા છે, ક્લોરીનને કેટલો લેવો છે? 1. ચલો 1 આપ્યો, પણ હજુ એક ઇલેક્ટ્રોન આપવા માટે બીજો પાછો ક્લોરીન આવો જોડાશે. તો હું લખી લઉં છું તો Cl 2 8 7 એક ઇલેક્ટ્રોન અને એમાંથી Cl- 2 8 8. તો શું બન્યું? Mg+2 Cl- Cl-. હવે એમની વચ્ચે પ્રક્રિયા થશે, આયનો વચ્ચે આકર્ષણ થશે અને બને છે MgCl2 જેને કહે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. MgCl2. દાખલા તરીકે એલ્યુમિનિયમની વાત કરી લઈએ ડાયરેક્ટલી તો એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન રચના 2 8 3 અને 3 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે દોસ્તો. તો Al+3 3 ઇલેક્ટ્રોન મુક્ત થયા. ચલો ક્લોરીનની વાત કરીએ તો Cl+1 ઇલેક્ટ્રોન તો તો હવે આ બંને વચ્ચે પ્રક્રિયા કરવી હોય Al+3 તો સામે Cl- ત્રણ ક્લોરીનના આયનોની ઋણ આયનોની જરૂર પડે અને એમાંથી બને છે AlCl3. તો તમને પરીક્ષામાં પૂછાય કે મેગ્નેશિયમ ક્લોરાઇડમાં કયો રાસાયણિક બંધ છે? તો આયનીય બંધ છે. એલ્યુમિનિયમ ક્લોરાઇડ સંયોજનોમાં એલ્યુમિનિયમ અને ક્લોરીન વચ્ચે કયો બંધ છે? તો કહીશું આયનીય બંધ છે. હવે પરીક્ષામાં એવું પણ પૂછી શકાય કે આયનીય સંયોજનોના નામ આપો. આયનીય સંયોજનોમાં NaCl, MgCl2, AlCl3. તો અહીંયા આપણે આયનીય સંયોજનો કેવી રીતના બને છે તે બાબત સમજ્યા.
હવે જે આપણે આયનીય સંયોજનોનું બંધારણ ભણ્યા એને ઇલેક્ટ્રોન રચનાને આધારે, ઇલેક્ટ્રોન સંરચનાને આધારે સમજીએ. દાખલા તરીકે સોડિયમ, તો ઇલેક્ટ્રોન ગુમાવે છે, Na+ ઇલેક્ટ્રોન મુક્ત. Cl એક ઇલેક્ટ્રોન મેળવે છે, Cl-. દાખલા તરીકે સોડિયમ પરમાણુ, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? ભણી ગયા 1. હવે ક્લોરીનની વાત કરીએ તો પહેલા તો બાહ્યતમ કક્ષામાં એના જે 7 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ ઇલેક્ટ્રોન કોણ મેળવે છે? ક્લોરીન. કેવી રીતના? તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં આપણે જાણીએ છીએ કે 7 ઇલેક્ટ્રોન છે, 2 8 7, યાદ કરો, 2 8 7, અને આ છે 2 8 1. તો આ ઇલેક્ટ્રોન અહીંયા મેળવે છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને એમાંથી બને છે Na. ઉપર 1 ઇલેક્ટ્રોન ગયો એટલે પ્લસ થયો, અને બાજુમાં Cl-, એની જોડે 1 ઇલેક્ટ્રોન આવ્યો, એને પોતાના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, ત્યાં એ બને છે ઋણ. એટલે કે Na+ અને Cl- એકબીજા વચ્ચે આકર્ષણ પામીને બનાવે છે NaCl. એ જ રીતના આપણે મેગ્નેશિયમની વાત કરીએ તો MgCl2 જે બનાવ્યું હતું MgCl2, તો Mg ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન એ કેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ધરાવે છે? 7. તો 1 ઇલેક્ટ્રોન અહીંયા આવશે, પણ હજુ મેગ્નેશિયમ જોડે 1 ઇલેક્ટ્રોન રહ્યો, તો ક્લોરીનનો બીજો પરમાણુ આવશે, પ્રક્રિયામાં ભાગ લેશે, એક અહીંયા આવશે, અને એના આધારે બનશે Mg+, અને ક્લોરીનના એવા 2 પરમાણુ પ્રક્રિયામાં ભાગ લેશે, Cl. માઇનસ એવા કેટલા? 2 લખ્યા મેં અહીંયા, બરાબર. એમાંથી બનશે Mg+ Cl-2, અને જે બને છે સંયોજન MgCl2. ઇટ્સ ઓકે દોસ્તો, આ છે આયનીય સંયોજન, આ છે આયનીય સંયોજન. હવે મારે તમને સમજાવવું છે આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે ચર્ચા કરો. કયા સંયોજનો? આયનીય સંયોજનો, જે અત્યારે આપણે ભણ્યા તે આયનીય સંયોજનોના ગુણધર્મોની ચર્ચા. પહેલા તો આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે જો આપણે આખો જ પ્રશ્ન તૈયાર કરવો હોય તો આપણે એક સંયોજનને યાદ રાખી લેવાનું છે, મીઠું, અને મીઠાના ગુણધર્મો આપણે લખતા જઈશું, એ પ્રમાણે પ્રશ્ન પૂરો થઈ જશે. મીઠું આપણે યાદ રાખવાનું કીધું, આપણી નજર આગળ છે મીઠું NaCl. હવે આને નજરમાં લેશો એટલે આના બધા જ ગુણધર્મો આવડશે. ચલો, એક તો પહેલી વાત, આયનીય સંયોજનો સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે. આયનીય સંયોજનો ઘન અવસ્થામાં હોય છે અને તે ઓછા બરડ સખત હોય છે, પણ ઓછા સખત હોય છે. કેમ? દબાણ આપવામાં આવે તો તે તૂટી જાય છે. આયનીય સંયોજનો ધન આયનો અને ઋણ આયનો ના આકર્ષણથી બનેલા છે, માટે તે ઘન અવસ્થામાં હોય છે અને સખત છે, પણ કેવા? ઓછા સખત છે. એટલે કે એમને દબાણ આપવામાં આવે તો તૂટી જાય છે. મીઠાના સ્ફટિકને તમે દબાણ આપો તો એ તૂટે છે. થોડા એટલે ઓછા સખત નહીં, પણ થોડા સખત છે.
ચલો બીજી વાત, મીઠું સાહેબ હા ઘન અવસ્થામાં ઓછું સખત તોડીએ તૂટી જાય છે, પણ એવું પણ નથી કે આમ સરળતાથી તૂટી જાય. બીજો મુદ્દો, પાણીમાં ઓગળે મીઠું, હા તો લખાશે, એ મીઠું શબ્દ નહીં લખવાનું પણ લખવાનું આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે પરંતુ તે કેરોસીન, આ બધા કાર્બનિક સંયોજનો છે, કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, થોડો એક નવો શબ્દ છે બેન્ઝીન, એ કેમિકલ છે ભાઈ, બેન્ઝીન, નેપ્થેલિન, આલ્કોહોલ જેવા કાર્બનિક સંયોજનોમાં અદ્રાવ્ય છે. ચલો પહેલો મુદ્દો ઘન અવસ્થામાં થોડા સખત, બીજો મુદ્દો આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે પરંતુ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ, બેન્ઝીન જેવા કાર્બનિક સંયોજનોમાં અદ્રાવ્ય હોય છે. ચલો હવે ત્રીજો મુદ્દો આવે છે દ્રાવ્યતાની ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. વાત કરીએ તો આયનીય સંયોજનોના ગલન બિંદુ મતલબ એને પીગાળવામાં આવે, ગરમ કરવામાં આવે તો અને એને ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં ફેરવવામાં આવે અને પાછા પ્રવાહીને ગરમ કરીને વાયુ અવસ્થામાં ફેરવવામાં આવે. આ ગલન બિંદુની વાત થઈ, આ ઉત્કલન બિંદુની વાત થઈ. તો આયનીય સંયોજનના ગલન બિંદુ સામાન્ય રીતે ઊંચા છે કારણ કે એમની વચ્ચે ધન આયનો અને ઋણ આયનોના વિરુદ્ધ આકર્ષણ વાળો બંધ છે જે પ્રબળ બંધ છે એટલે એને સહેલાથી તોડી શકાતો નથી. તોડી શકાય પણ સહેલાઈથી નહીં, એટલે એને વધારે ઉર્જા આપવી પડે છે. આમ આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. હવે આવે છે વિદ્યુત વહનની વાત. સામાન્ય રીતે આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક છે. વિદ્યુતના આયનો અવાહક. મેં એવું લખ્યું સામાન્ય રીતે આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક છે એટલે કે ઘન અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં તો વિદ્યુતના અવાહક. મીઠું છે એકદમ શુદ્ધ સ્વરૂપે અને શુષ્ક અવસ્થામાં હોય તો એ વિદ્યુતનું અવાહક છે, વિદ્યુતનું વહન કરતું નથી. પરંતુ એને પીગલિત અવસ્થા, પીગારેલી અવસ્થા, પ્રવાહીકરણ, મીઠાને હીટર દ્વારા ગરમ કરવામાં આવે અને એમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે તો તે વિદ્યુતના સુવાહક બને છે. તો સામાન્ય રીતે તો અવાહક પણ પીગલિત અવસ્થામાં, પીગારેલી અવસ્થામાં, પીગલિત પણ શબ્દ બોલાય છે, પીગળેલી અવસ્થામાં વિદ્યુતના સુવાહક બને છે. અને બીજી વાત કરીએ તો આયનીય સંયોજનોના જલીય દ્રાવણો, જલીય દ્રાવણો, પાણીમાં બનાવેલા દ્રાવણો. આયનીય સંયોજનો પાણીમાં તો ઓગળે છે, રાઈટ? ઓકે, પાણીમાં એને ઓગાળવામાં આવે એટલે જે દ્રાવણ તૈયાર થાય એને કહેવાય જલીય દ્રાવણ. તો આ જલીય દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે એટલે વિદ્યુતના સુવાહક છે. તો અહીંયા આપણે આયનીય સંયોજનોના ગુણધર્મો મીઠાને આધારે ભણ્યા અને આ મીઠાને ધ્યાનમાં લઈશું બધા વર્ષે. ચલો ચાર મુદ્દાઓ ફરીથી રિપીટ કરીએ. આયનીય સંયોજનો સામાન્ય રીતે ઘન અવસ્થામાં હોય છે, થોડા સખત છે, દબાણ આપતા તૂટી જાય છે. આયનીય સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે પરંતુ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ, આલ્કોહોલ, બેન્ઝીન જેવા કાર્બનિક સંયોજનોમાં અદ્રાવ્ય છે. ત્રીજો મુદ્દો હતો આયનીય સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા છે. સામાન્ય રીતે આયનીય સંયોજનો વિદ્યુતના અવાહક છે, ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક,
પીગલિત અવસ્થામાં વિદ્યુતના સુવાહક અને આયનીય સંયોજનોના જલીય દ્રાવણો વિદ્યુતના સુવાહક છે. તો દોસ્તો આજે આપણે આયનીય સંયોજન કેવી રીતના બને છે, આયનીય સંયોજનોના ગુણધર્મો વિશે અને વિસ્થાપન પ્રક્રિયા વિશેની સમજ મેળવી આજનું લેક્ચર હું અહીંયા સુધી રાખું છું. ધન્યવાદ.